તડકામાં સુકાવ્યા વગર કે પાણીમાં ઉકાળ્યા વગર આખા વર્ષ માટે દૂધ જેવી સફેદ અને ઘરમાં વડીલ વર્ગ હોય એ પણ ખાઈ શકે તેવી પોચી એટલે કે ખાતી વખતે પેઢામાં વાગે નહીં તેવી આજે આપણે વેફર બનાવતા જોઈશું. આ વેફર એટલી સરસ તૈયાર થાય છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવી હોય છે. અહીં તમે જોઈ શકો છો એકદમ દૂધ જેવી સફેદ છે, ફક્ત 2 આંગળીની મદદથી તૂટી જાય એવી આ આટલી સોફ્ટ તૈયાર થાય છે અને ક્રિસ્પી પણ એટલી જ સરસ તૈયાર થાય છે. બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે. તો આ વેફર બનાવવા માટે મેં અત્યારે 5 કિલો જેટલા સિઝનના વેફરના બટેટા લઈ લીધા છે. હવે બટેટાની જ્યારે પણ પસંદગી કરો ત્યારે આવી રીતે મોટી સાઇઝના હોય અને હાથેથી અડતા એ કડક હોય એવા બટેટાની પસંદગી કરવાની. સેજ પણ નરમ હોય એ બટેટાની આપણે પસંદગી નથી કરવાની. તો આ રીતે અહીં આપણે 5 કિલો જેટલા બટેટા લીધા છે. 5 કિલોના જ્યારે બટેટામાંથી તમે વેફર બનાવો તો લગભગ 1 કિલોથી થોડીક ઉપર એ તૈયાર થતી હોય છે. હવે આ બટેટાની આપણે છાલ ઉતાર લેવાની છે અને છાલ ઉતાર લીધા બાદ બાજુમાં પાણી ભરેલું એક વાસણ તૈયાર રાખવાનું છે ને એની અંદર આપણે બટેટા નાખતા જશું જેથી કાળા ન પડી જાય. તો આવી રીતે મોટી સાઇઝના બટેટા લેશો ને તો વેફર બનાવવામાં સહેલાઈ રહે છે, ફટાફટ બની પણ જાય છે. તો આવી રીતે પિલરની મદદથી આપણે બટેટાની છાલ ઉતાર લીધી છે. હવે આપણે સ્લાઇસરની મદદથી એની આપણે આવી રીતે ચિપ્સ પાડી લેશું. તો માર્કેટમાં અનેક પ્રકારના સ્લાઇસર આવતા હોય છે, એડજસ્ટેબલ પણ મળતા હોય છે. તો તમને જે પ્રકારની વેફર ભાવતી હોય, જાડી કે ઝીણી, એ પ્રમાણે તમે સ્લાઇસરનો ઉપયોગ કરીને આવી રીતે ચિપ્સ પાડી શકો છો. તો અહીં આપણે આવી રીતે ચિપ્સ પાડી લીધી છે, જોઈ શકો છો. મોટો બટેટો લેશો તો એનાથી ફટાફટ થઈ પણ જશે અને સુકાવતી વખતે પણ તમને વાંધો નથી આવતો. જ્યારે નાના બટેટામાંથી વેફર બનાવો છો તો એ ક્વોન્ટિટી પણ ઘણી થાય છે અને સુકાવતી વખતે પણ આપણે પ્રોબ્લેમ થાય છે. તો આવી રીતે મોટા બટેટાની પસંદગી કરશો તો જે વેફરની સાઇઝ છે ને એ પણ મોટી તૈયાર થાય છે. તો આ રીતે આપણે એક બટેટાની સ્લાઇસ કરતા જશું અને બાજુમાં આપણે પાણી ભરેલું વાસણ રાખશું, એની અંદર આ બધી ચિપ્સને નાખતા જવાનું છે. જો આપણે બારે રાખીએ છીએ તો આ બટેટાની કાતરી છે ને કાળી પડવા લાગે છે, એટલે બાજુમાં પાણી ભરેલું વાસણ આપણે તૈયાર જ રાખવાનું છે. જો વિધિન મિનિટની અંદર આપણે એક બટેટાની સ્લાઇસ આવી રીતે કરી લીધી છે અને તમે જોઈ શકો છો મારું સ્લાઇસર થોડુંક પાતળું છે એટલે આ રીતની ચિપ્સ તૈયાર થાય છે. જો તમારું સ્લાઇસર થોડુંક જાડું હશે તો એનામાંથી જાડી કાતરી તૈયાર થશે. તો આવી રીતે અહીં બધી જ આપણે કાતરીઓ પહેલાં કરી લેવાની છે અને ત્યારબાદ હવે જેમ જેમ તમે બટેટાની કાતરી કરતા જશો એનામાંથી આવી રીતે સ્ટાર્ચનું પ્રમાણ છૂટું પડે છે અને પાણી છે ને ડોળું થઈ જાય છે. તો આપણે 2 થી 3 પાણીથી ધોશું જ્યાં સુધી આ પાણી ચોખ્ખું ન થઈ જાય. તો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે અહીં બધી જ મેં બટેટાની કાતરીઓ પાડી લીધી છે અને પાણીમાં મૂકી દીધું છે. તમે અહીંયા જોઈ શકો છો કે બધી સ્લાઇસ કરી લીધા બાદ પાણી કેટલું ડોળું થઈ ગયું છે. તો આવી રીતે ચિપ્સને છૂટી પાડી લેવાની ને સરખી રીતે 2 પાણીથી આપણે ધોઈ લેશું. 2 પાણીથી તમે ધોઈ લેશો ત્યારબાદ પાણી એટલું ચોખ્ખું તમને જોવા મળશે. તો આ રીતનું પાણી ચોખ્ખું હોય ત્યાં સુધી આપણે એને ધોવાનું છે. અને છેલ્લે એક નાનકડો ટુકડો ફટકડીનો નાખીશું. ફટકડીનો ટુકડો અચૂકથી ઉમેરવો જેથી આપણે આખા વર્ષ માટે જ્યારે એને સ્ટોર કરીને રાખીને તો એનામાં ફંગસ લાગતી નથી કે વાસ આવતી નથી કે કાળી પડતી નથી. તો ફટકડીનો ટુકડો અચૂકથી નાખવામાં આવે છે. હવે આ સ્લાઇસને છે ને આખી રાત માટે આપણે એમને પલળવા માટે મૂકી દઈશું. એટલે બીજા દિવસે તમે જોશો કે આ જે સ્લાઇસ છે ને થોડી કડક થઈ ગઈ હશે. તો આ સ્લાઇસ ડૂબે ને એટલું પાણી આપણે નાખવાનું છે. હવે બીજા દિવસે તમે જોઈ શકો છો કે સ્લાઇસ છે ને બધી કડક થઈ ગઈ છે કારણ કે આપણે એની અંદર ફટકડીનો ટુકડો પણ નાખ્યો હતો. હવે આ પાણીમાંથી આપણે એને નિતારી લેશું, એક બીજા વાસણમાં મૂકી દેવાનું છે. આ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો. તો બધી જ કાતરીઓને આપણે એક વાસણમાં ચાળણીમાં મૂકી દઈશું જેથી આ વધારાનું પાણી છે ને નીતરી જાય. હવે એક મોટું વાસણ લેશું. બટેટાની જેટલી કાતરી કરી છે ને એ ડૂબે ને એટલું પાણી આપણે ગરમ કરવાનું છે. તો આટલી હદે આપણે પાણીને ગરમ કરવાનું છે. જોઈ શકો છો બબલ્સ આવે એટલે આપણે ગરમ કરી લીધા છે. હવે પાણી આપણે નિતાર લીધું હતું ને એટલે જ્યારે આપણે આની અંદર નાખશું ને તો એનું ટેમ્પરેચર ડાઉન નહીં થાય. જ્યારે આપણે પાણી સાથે જ સ્લાઇસને ઉમેરીએ છીએ તો ટેમ્પરેચર ડાઉન થઈ જતું હોય છે. તો આવી રીતે નિતારેલી બધી ચિપ્સ આપણે આની અંદર નાખી દઈશું. પાણી એકદમ ઉકળતું છે અને આ પાણીની અંદર મેં સ્વાદ અનુસાર આપણે મીઠું પણ ઉમેરી દેવાનું છે. હવે ઘણા લોકો વ્રત કે ઉપવાસમાં મીઠું ખાતા નથી હોતા તો તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો અથવા તો એમને બાફીને જ્યારે તળી લીધા બાદ આપણે ઉપરથી પણ સ્પ્રિંકલ કરી શકીએ છીએ. તો અહીં એ વાતનું ધ્યાન રહે કે આવી રીતે સ્લાઇસને ચમચાની મદદથી ફેરવતા આખી સ્લાઇસ બધી ડૂબી જાય ને એટલું જ આપણે પાણી નાખવાનું છે. કારણ કે અહીં આપણે આ સ્લાઇસને છે ને કાતરીઓને ઉકાળવાના નથી, પકાવવાના નથી. ફક્ત આપણે આ ઉકળતા પાણીમાં 5 મિનિટ સુધી મૂકી દઈશું. આ મીઠાવાળા પાણીની અંદર આપણે બધી સ્લાઇસ નાખી દીધી હતી. હવે તમે જોઈ શકો છો 5
5 મિનિટ બાદ એ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ને આવી રીતે તોડતા કે નખ ભરાવતા અંદર સુધી જાય છે એટલું જ પકાવવાનું છે, ઓવરકુક નથી કરવાનું. લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે. હવે જો તમારી પાસે વાસણ નાનું હોય અને તમે વારાફરતી બેચમાં જ્યારે સ્લાઇસ ઉમેરો ને તો એકવાર મીઠું ચેક કરી લેવાનું ને પાછળથી ઉમેરવાનું, કારણ કે એક બેચ જ્યારે તમે બટેટાની સ્લાઇસનું કાઢી લેશો તેની અંદર મીઠાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. મેં એક જ વારમાં, મારી પાસે મોટું વાસણ હતું એટલે એક જ વારમાં સ્લાઇસ નાખી દીધી છે, એટલે મારે હવે મીઠું નાખવાની જરૂર નથી પડતી. પણ જો તમે 2 બેચમાં કે 3 બેચમાં બનાવતા હો ત્યારે તમને મીઠું નાખવાની જરૂર પડશે. તો સ્લાઇસ ઉમેરી લીધા બાદ જ્યારે કૂક થઈ જાય ત્યારે એ સમયે તમારે એને ટેસ્ટ કરી લેવાની. અત્યારે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને સ્લાઇસ તમે જોઈ શકો છો ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે, એટલે આવી રીતે ચાળણીની મદદથી આપણે એને સ્ટ્રેન કરી લેશું અને ઠંડુ થવા માટે મૂકી દઈશું. આ સ્લાઇસને આપણે ગરમ નહીં પાથરી, કારણ કે પાથરવા માટે મેં અહીંયા પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કર્યો છે. તો પ્લાસ્ટિક ઉપર ક્યારે પણ ગરમ કોઈ બી વસ્તુ ઉમેરવી નહીં કે રાખવી નહીં. હવે આ રીતે અહીં બધી સ્લાઇસને આપણે કાઢી લેશું. હવે આ સ્લાઇસને સુકાવવા માટે મેં અહીંયા ઘરમાં જ ખાટલા ઉપર એક પ્લાસ્ટિકની શીટ પાથરી દીધી છે અને પંખા નીચે જ આપણે એને સુકાવવા માટે મૂકી દઈશું. જો તમારે ત્યાં શુષ્ક વાતાવરણ હોય તો એક જ દિવસમાં, એટલે કે ગરમી વધુ થતી હોય તો એક જ દિવસમાં આ કાતરી છે સુકાઈ જાય છે. પણ જો તમે ભેજવાળા વાતાવરણમાં રહો છો તો એને 2 થી 3 દિવસનો સમય લાગતો હોય છે. તો તમે કયા એરિયામાં રહો છો એ પણ અહીં અગત્યનો ભાગ ભજવે છે. હવે જો તમે ભેજવાળા વાતાવરણમાં કે જ્યાં દરિયાકાંઠો છે એવા એરિયામાં રહેતા હો તો તમારે આ વેફરને તડકામાં સુકવવી કમ્પલસરી છે. એને તડકો આપવો ખૂબ જ જરૂરી છે, તો જ એ આખું વર્ષ સ્ટોર રહી શકશે. શુષ્ક વાતાવરણમાં એટલી જરૂર નથી પડતી, પણ જ્યાં આબોહવા ભેજવાળી હોય ત્યાં એને તડકો આપવો ખૂબ જ જરૂરી છે. તો હું આવી રીતે બધી જ સ્લાઇસને છે ને પાથરી દઈશ. આ સ્લાઇસ અત્યારે મારી ઠંડી થઈ ગઈ છે, પછી જ હું એને પાથરી રહી છું. ગરમ આપણે સ્લાઇસ નથી પાથરવાની. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમે કયા એરિયામાં રહો છો ત્યાંની આબોહવા કેવી છે એ પણ ખૂબ જ મેટર કરે છે વસ્તુને લાંબા સમય સુધી સાચવવા માટે. અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં આબોહવા શુષ્ક છે, એટલે અમે ઘરની અંદર પણ એને તડકા આપ્યા વગર પણ જો સુકાવીને તો આખું વર્ષે સ્ટોર થઈ જતું હોય છે. તો આ રીતે મેં બધી જ સ્લાઇસને છે ને પાથરી દીધી છે અને હવે આને હું આખો દિવસ મૂકી દઈશ તો સાંજ સુધી મારી આ સ્લાઇસ છે ને સરસ મજાની સુકાઈ જશે પંખાની અંદર જ. કારણ કે ઘણી બધી જગ્યાએ એવું જ, ઘણા લોકો ફ્લેટમાં રહે છે ત્યાં એવું પોસિબલ થાય છે કે ત્યાં તડકો નથી આવતો, તો આવી રીતે ઘરની અંદર સુકાવી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની મારી બધી જ કાતરી સુકાઈ ગઈ છે. હવે હું તમને તળીને પણ બતાવીશ કે દૂધ જેવી સફેદ આપણી વેફર તૈયાર થશે. તો એના માટે તેલ પહેલાં સરખું ગરમ કરી લેવાનું, જેથી એ વધારે તેલ ન પીવે. તો આ રીતે એક બેચ તળાઈ જાય એટલે આપણે એને ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેથી જે એક્સેસ ઓઇલ છે ને એ નીકળી જાય. તો આ રીતે અહીં આપણે વેફર તળીને તૈયાર કરી લીધી છે. હવે ઘણા લોકો છે એ વ્રતમાં મરચું ખાતા હોય છે, મરી પાવડર ખાતા હોય છે, તો તમે એ નાખીને પણ સ્પ્રિંકલ કરીને એનો ફ્લેવર એન્હાન્સ કરી શકો છો. અને જો વ્રતમાં ન ખાવી હોય તો તમે ઉપરથી ચાટ મસાલો નાખીને પણ આને સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણી દૂધ જેવી સફેદ ને મોંમાં મૂકતા જ બુરું થઈ જાય તેવી સોફ્ટ આપણી વેફર. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમે કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો, કમેન્ટ બોક્સમાં તમારી સિટીનું નામ જરૂરથી મેન્શન કરજો, જેથી મને પણ જાણીને આનંદ થાય કે મારી રેસિપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. હું ફરી મળીશ આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.